સ્પર્ધાત્મક પરીક્ષાની તમામ અપડેટ્સ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલ યુવા ઉપનિષદ ફાઉન્ડેશન ઓનલાઈન અને પ્રેસ કરો બેલ આઇકોન. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુવા ઉપનિષદ ફાઉન્ડેશનના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે. આજે યુવા ઉપનિષદ પબ્લિકેશન દ્વારા એક નવું પુસ્તક અમે લઈને આવ્યા છે. તમને ખ્યાલ હશે વિદ્યાર્થી મિત્રો કે ભાઈ હાલમાં તો એક પ્રકારે કેવી પરીક્ષાની સાહેબ મોસમ એક ચાલી રહી છે કે ભાઈ ટૂંક સમયમાં રેવન્યુ તલાટીની પરીક્ષા આવી રહી છે. ત્યારબાદ સાહેબ પીએસઆઈ કોન્સ્ટેબલની પણ વાત ચાલી રહી છે. સાહેબ સીસી ખાસ એક મોટી ભરતી આવી રહી છે. ત્યારબાદ સાહેબ જીપીએસએસબી દ્વારા જે પંચાયત ભરતીની જે પંચાયતની જે ભરતીઓ છે, તલાટી કમ મંત્રી, જુનિયર ક્લાર્ક, એનું પણ કેલેન્ડર જાહેર થઈ ચૂક્યું છે. અને સાહેબ દર અઠવાડિયે કે 15 દાડે ગૌણ સેવાની એકાદ ટેકનિકલ એક્ઝામ તો ખરી. હવે આ રીતે એક માહોલ ચાલી રહ્યો છે, એક પરીક્ષાની મોસમ ચાલી રહી છે. એવામાં અનેક વિદ્યાર્થીઓ મૂંઝવાય કે ભાઈ હાલમાં જે સીબીઆઈટી એક્ઝામ લેવાઈ રહી છે ઓનલાઈન, કે ભાઈ હવે જે પણ આ પંચાયતની ભરતી જે આવી રહી છે રેવન્યુ તલાટી, તો કેવા પ્રકારના ગૌણ સેવાના પ્રશ્નો રહેશે. આવી એક મીઠી મૂંઝવણમાં વિદ્યાર્થીઓ રહેતા હોય તો ખાસ આ વર્ગ 3ના વિદ્યાર્થીઓના એક હિતને ધ્યાનમાં રાખીને યુવા ઉપનિષદ પબ્લિકેશન દ્વારા એક નવું પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું છે. એ પુસ્તક છે વિદ્યાર્થી મિત્રો વર્ષ 2022 થી લઈને 2025ના વર્ગ 3ના અગાઉની વિવિધ પરીક્ષાઓના પ્રશ્નપત્રો. અને એ પણ કેટલા પ્રશ્નપત્રો સાહેબ? 66 જેટલા પ્રશ્નપત્રો સાહેબ આપણે લઈને આવેલા છે, જેની અંદર 36 જેટલા જે પેપર્સ હશે ઓનલાઈન હશે અને 30 જે છે ઓફલાઈન આપણે એક્ઝામ્સના પેપર આપણે કવર કરેલા છે આ પુસ્તકની અંદર. મતલબ કે સાહેબ જે 36 જે પેપર છે જે સીબીઆઈટી માધ્યમથી પરીક્ષા લેવામાં આવેલ છે ગૌણ સેવાની, એ સીબીઆઈટી દ્વારા લેવાના જે એક્ઝામ છે એવા 36 પેપરોનો સમાવેશ કરવામાં આવેલ છે અને 30 જેટલા પેપરો ઓફલાઈન. તો સૌપ્રથમ આ પુસ્તકની આપણે વિશેષતાની ચર્ચા કરી લઈએ કે વિદ્યાર્થી મિત્રો આ પુસ્તકમાં વર્ગ 3ની જે અગાઉની પરીક્ષાના વર્ષ 2022 થી 25ના ઓનલાઈન લેવાયેલ પરીક્ષા અને ઓફલાઈન લેવાયેલ પરીક્ષાના કુલ 66 જેટલા જે પ્રશ્નપત્રો છે એના અંદાજે કુલ 6900 થી પણ વધુ પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવેલ છે. સાહેબ આ જે 66 જે અલગ અલગ પ્રશ્નપત્રો લીધા છે તો એ કઈ કઈ પરીક્ષાઓના વિદ્યાર્થી મિત્રો? તે સાહેબ છે ગૌણ સેવા જે છે, પહેલું તો આપણા માટે અગત્યનું GSSB, પછી પંચાયત પસંદગી મંડળ GPSSB, પછી આગામી સમયમાં જે પીએસઆઈ કોન્સ્ટેબલની આવવાની છે તો જે પ્રીવિયસ પૂછાઈ ગયા છે પીએસઆઈ કોન્સ્ટેબલના એ પણ આપણે લઈ લીધા. અને હાઈકોર્ટની ભરતી એટલે કે જેની અંદર હાઈકોર્ટ આસિસ્ટન્ટ છે, ડીવાયએસઓ છે, બેલીફ છે, પ્યુન છે, એ બધાના પ્રશ્નપત્રોને આપણે કવર કરેલા છે. આ ઉપરાંત મહાનગરપાલિકાના પણ આપણે પ્રશ્નપત્રો ઇન્ક્લુડ કરેલા છે આની અંદર. જોરદાર. સાહેબ આ પુસ્તક જે છે તો એ વિષયવાર નવા અભ્યાસક્રમ મુજબ પૂછાયેલા પ્રશ્નોનો સમાવેશ. એટલે શું વિદ્યાર્થીઓને અહીંયા શું આપણે ક્લિયર કરવા માંગીએ છીએ સાહેબ? હવે જે નવી પરીક્ષા પદ્ધતિ આવેલી છે વિવિધ બોર્ડ દ્વારા, કે જેમ કે ગૌણ સેવાની ટેકનિકલ પરીક્ષા હોય તો એની અંદર મેથ્સનું વેઇટેજ વધુ છે, બરાબર છે. નવું હવે અત્યારની જે સીસી જોઈએ કે રેવન્યુ તલાટી, તો એની અંદર આપણને કોમ્પ્રિહેન્શનના પ્રશ્નો 100% તો આ જે છે નવું બધું નવા અભ્યાસક્રમો જે જાહેર થયા, નવા અભ્યાસક્રમ મુજબના એ બધા પ્રશ્નો. એટલે કેવું વિદ્યાર્થીઓને કે જે નવી પદ્ધતિ પ્રમાણે કેવા પ્રશ્નો પૂછાય છે તે વિદ્યાર્થીઓને એ પ્રકારે પરીક્ષામાં મદદરૂપ થાય કે નવો જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે એ વિદ્યાર્થીને અહીંયા જાણવા મળશે. સાહેબ વિદ્યાર્થી મિત્રો ખાસ નવા અભ્યાસક્રમ મુજબ સાહેબ આ જે પુસ્તક છે તો એમાં જે પણ આપણને આ 66 અલગ અલગ પ્રશ્નપત્રોના જે સવાલ જે હતા એને આપણે એક વ્યવસ્થિત બાયફર્કેશન કરેલ છે. પહેલો જે સેક્શન હશે તમારો સામાન્ય અભ્યાસનો, ગુજરાતી અંગ્રેજીનો, તેમાં કઈ રીતે ડિવાઈડ કરેલ છે કે ભાઈ જે ગુજરાતી જે સેક્શન હશે એમાં ગુજરાતી ગ્રામર અને એનું ગદ્યાર્થ, ઇંગ્લિશનો સેક્શન હશે તેમાં અંગ્રેજી વ્યાકરણ અને કોમ્પ્રિહેન્શન. આ ઉપરાંત જે સામાન્ય અભ્યાસનો જે સેક્શન છે તેમાં ઇતિહાસ, ભૂગોળ, સાંસ્કૃતિક વારસો, અર્થતંત્ર, વર્તમાન પ્રવાહ, વિજ્ઞાન અને ટેકનોલોજી, બંધારણ, એવા આ જે જીએસના અલગ અલગ જે પ્રશ્નો છે એને આવા અલગ અલગ વિષયોમાં બાયફર્કેશન કરીને આપવામાં આવ્યું છે. હવે સાહેબ બીજું ગણિત અને રીઝનિંગના પ્રશ્નો. હવે આ અત્યારની જે નવો ટ્રેન્ડ છે નવો અભ્યાસક્રમ મુજબનો, એમાં ગણિત રીઝનિંગનું વેઇટેજ વધુ છે. હવે સાહેબ 2950 એટલે કે 2950 થી વધુ પ્રશ્નો આપણે કેવી રીતના વિગતવાર, સરળ સમજૂતી અને શોર્ટકટ મેથડ સાથે, એટલે સાહેબ આને આપણે વિથ સોલ્યુશન આપ્યું. એટલે સાહેબ આ 2950 એટલે કે એક બુક આપણે તૈયાર કરીને એટલા પ્રશ્નોનું આપણે સોલ્યુશન આપી દીધું. જોરદાર કે ભાઈ આજે 6900 પ્રશ્નો છે, એમાંથી કુલ અંદાજે 3900 થી 4000 જેટલા જીકેના જીએસના જે પ્રશ્નો છે સામાન્ય જ્ઞાનના અને 2950 થી પણ વધુ મેથ્સ અને રીઝનિંગના પ્રશ્નોનો સમાવેશ આ પુસ્તકમાં કરવામાં આવેલ છે.
સાહેબ વર્ગ 3 ની વિવિધ પરીક્ષાઓની એક સાથે તૈયારી કરતા વિદ્યાર્થીઓની સરળતા માટે આ પુસ્તકમાં અલગ અલગ જે પણ અગત્યની પરીક્ષાઓ છે તેનો અભ્યાસક્રમ અને એની પરીક્ષાનું જે માળખું છે એ પણ આ પુસ્તકમાં આપી દેવામાં આવેલ છે. અને ખાસ અગત્યનું વિદ્યાર્થીઓ માટે કે વિદ્યાર્થીઓને તૈયારીમાં સરળતા રહે તે હેતુથી આ વર્ગ 3 ની અગાઉની જે પણ પરીક્ષાઓ લેવાઈ છે 2022 થી લઈને 25 એના પૂછાયેલા પ્રશ્નોનું અલગ વિષયવાર અને વર્ષવાર એનાલિસિસ પણ આપવાનો પ્રયત્ન કર્યો છે. સાહેબ આ તો એક વિશેષતાની વાત થઈ. આ પુસ્તક જ બતાવી દઈએ વિદ્યાર્થીઓને કે ભાઈ પુસ્તક અહીંથી શરૂ થશે વિદ્યાર્થી મિત્રો. આ પુસ્તકની જે ડેમો કોપી છે તો એ યુવા ઉપનિષદ ફાઉન્ડેશનની જે ઓફિશિયલ ટેલિગ્રામ ચેનલ છે એના પર અવેલેબલ છે, આપ અવશ્ય જોઈ શકો છો. પુસ્તક શરૂ થશે પહેલા તો આ પુસ્તકમાં કયા કયા જે વર્ષ 2022 થી લઈને 25 ના કયા કયા પેપરોનો સમાવેશ કરેલ છે તેની તમને યાદી મળી જશે. અહીં જો ટેગ મારેલ છે સાહેબ વર્ગ 3 ના ઓફલાઈન લેવાયેલ પરીક્ષાના પ્રશ્નપત્રો અને આ જે પણ પરીક્ષાઓના પ્રશ્નપત્ર આમાં આપણે લીધા છે તો તેના બોર્ડ સાથે બાયફર્કેશન કરેલ છે. જેમ કે સાહેબ આ ગૌણ સેવાના ઓફલાઈન આટલા પ્રશ્નપત્રો છે, ગુજરાત પોલીસ ભરતી બોર્ડના પ્રશ્નપત્રો, ગુજરાત પંચાયત પસંદગી મંડળના પ્રશ્નપત્રો, ત્યારબાદ વિવિધ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લેવાયેલ પરીક્ષા અને ગુજરાત હાઈકોર્ટ દ્વારા લેવાયેલ પરીક્ષાઓના અને આ બધા સાહેબ ઓફલાઈન છે, ઓફલાઈન લેવાયેલ પરીક્ષાઓ. અને આ જ રીતે સાહેબ ઓનલાઈન નું લિસ્ટ. હવે સાહેબ અહીંયા વિદ્યાર્થીઓ મિત્રોને એક મૂંઝવણ આપણે ક્લિયર કરાવી દઈએ. જેમ કે આ પહેલું પેપર છે આસિસ્ટન્ટ એન્જિનિયર સિવિલ નું. હવે આની અંદર આપણે એને જીએસ ના અને જે મેથ્સ રીઝનિંગ ના પ્રશ્નો હશે એ જ આપેલા છે, ના કે ટેકનિકલ પ્રશ્નો. બસ આ ખૂબ જ એટલે અગત્યનું એ છે કે વિદ્યાર્થી મિત્રોને જીએસ ની જેટલી પણ તૈયારી કરવાની છે એના માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. બરાબર કે બધી આ જે ટેકનિકલ એક્ઝામમાં જે ટેકનિકલ પ્રશ્નો છે એ આપણે આમાં લીધા નથી. હવે સાહેબ આપણે જે ઓનલાઈન પ્રશ્નપત્રો લીધા છે તેની પણ આપણે આખી યાદી આપેલી. એવા ટોટલ આપણે 36 જેટલા પ્રશ્નપત્રો કવર કરેલા છે. અને સાહેબ આ જુઓ આ કઈ ડેટ છે 8/8 એટલે રિસેન્ટ અત્યાર સુધી એકદમ 8 ઓગસ્ટ 2025 સુધી લાસ્ટ પેપર ગૌણ સેવા ઓનલાઈન લીધું ત્યાં સુધીના આપણે પ્રશ્નપત્રો કવર કરેલા છે. ખૂબ સરસ સાહેબ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વર્ગ 3 ની વિવિધ પરીક્ષાઓના અભ્યાસક્રમ આપવામાં આવે છે અને પરીક્ષાના માળખા આપવામાં આવે છે. જેમ કે સીસી ગ્રુપ બી તો એનું આ જે પરીક્ષાનું જે માળખું છે તે રેવન્યુ તલાટી જે હમણાં આગામી સમયમાં આવનાર છે એનું એક્ઝામની પેટર્ન શું છે, માળખું શું છે અને ત્યારબાદ એનો આખો જે સિલેબસ જે છે ડિટેલ સિલેબસ તો એ આપવાનો પ્રયત્ન કર્યો છે. ત્યારબાદ તમે જોઈ શકો છો કે ભાઈ પંચાયત પસંદગી મંડળ બોર્ડ દ્વારા જે તલાટી કમ મંત્રી અને જુનિયર ક્લાર્કનો શું સાહેબ એનો આરઆર બાર પાડ્યો છે અને પરીક્ષાની પેટર્ન કેવી રહેશે એ જાહેર કર્યું છે. હવે સાહેબ અત્યારે તલાટી કમ અને મંત્રી અને જુનિયર ક્લાર્કની અંદર કેવું કરેલું છે લાસ્ટ આપણે 100 માર્ક્સનું જ પેપર આવતું. આ વખતે જે નવો આરઆર આવેલો છે 2025 ની અંદર એની અંદર આ પેપર થશે 150 માર્ક્સ. એટલે સાહેબ વિદ્યાર્થી મિત્રોને ગભરાવાની જરૂર નથી. આ ખાલી પરીક્ષાના માર્ક્સ જે છે સબ્જેક્ટના એ વેટેજ વધારેલું છે, ના કે કોઈક નવો સબ્જેક્ટ નાખેલો હોય કે એવું કરેલું છે ના. અને એ કરીને 150 માર્ક્સનું તલાટી અને જુનિયર ક્લાર્કનું પેપર રહેશે. અને એમાં ખાસ તો શું છે ખબર સાહેબ કે જે સીસી માં ગૌણ સેવાની જે સીસી માં જોવા મળ્યું કે મેથ્સ 70 માર્ક્સનું, ગુજરાતી અંગ્રેજી ઓછું કરી દીધું. તો જ્યાં મેથ્સ ત્યાં મેથ્સનો જે વિદ્યાર્થીઓને હાવ હતો એ તમે અહીંયા તલાટી કમ મંત્રી જુનિયર ક્લાર્કમાં થોડોક ઓછો થઈ શકે સાહેબ. જીએસ 70 માર્ક્સનું, 20 નું ગુજરાતી, 20 નું અંગ્રેજી ને મેથ્સ રીઝનિંગ 40 માર્ક્સનું. તો આ પણ તમે જોઈ શકો છો. ત્યારબાદ સાહેબ ટેકનિકલ પરીક્ષાઓમાં જે કોમન સિલેબસ આવતો હોય છે અને એનો જે ડિટેલ સિલેબસ જે છે તો એ આખો આપવામાં આવ્યો છે. પોલીસ સબ ઇન્સ્પેક્ટર પીએસઆઈ નું પેપરનું એક્ઝામનું માળખું અને આખો ડિટેલ સિલેબસ, કોન્સ્ટેબલના એક્ઝામનું માળખું અને એનો આખો ડિટેલ સિલેબસ, હાઈકોર્ટની ભરતીઓનો જે માળખું છે તે આપવાનો પ્રયત્ન કર્યો જેથી વિદ્યાર્થીઓને આ એક જ બુકમાં બધી જ માહિતી મળી રહે. સાહેબ વિશ્લેષણ ખૂબ જ અગત્યનું કે આ વિશ્લેષણ કેવી રીતનું છે વિદ્યાર્થી મિત્રો કે આ પુસ્તકમાં સમાવેશ કરવામાં આવેલ 6900 થી વધુ જે પ્રશ્નો છે તેને અલગ અલગ વિષયવાર બાયફર્કેશન કરેલા છે. જેમ કે સામાન્ય અભ્યાસના તમે વિષયો જોઈ શકો છો, ગુજરાતી, અંગ્રેજી, ત્યારબાદ ગણિત, રીઝનિંગ અને આ જે ટોપિક છે એના અલગ અલગ વર્ષવાર જે પણ અલગ અલગ પેપર લેવાયા છે તો એના પ્રમાણે એનું એક બાયફર્કેશન આપવાનો પ્રયત્ન કર્યો છે. આ તમને એક રિસન્ટ ટ્રેન્ડ પકડવા માટે તમને મદદરૂપ થશે. જેમ કે સાહેબ કોમ્પ્રિહેન્શન જે છે તો 2022-23 ની જે એક્ઝામો હતી ને તેના સિલેબસમાં ઓછું હતું અને પૂછાતું ઓછું હતું. જ્યારે તમે 24-25 માં જોઈ શકો છો કે ભાઈ 2025 માં તો જે સીસી છે કોન્સ્ટેબલમાં અલગથી 20 માર્ક્સનું કોમ્પ્રિહેન્શન આવ્યું છે. ત્યારબાદ ટેકનિકલ એક્ઝામમાં કોમ્પ્રિહેન્શન પૂછાય છે. મતલબ ધીરે ધીરે એનો ટ્રેન્ડ પકડાઈ રહ્યો છે. આંકડા સીધા 24 પરથી 146 એ જમ્પ કર્યા અને 25 થી 149 એ જમ્પ કર્યું છે. જોરદાર. એ જ રીતે મેથ્સ સાહેબ પહેલાની પરીક્ષાઓમાં મેથ્સ 20-25 માર્ક, 15-17 માર્ક,
ભાઈ હવે તો ટેકનિકલ એક્ઝામોમાં તો 60 માર્ક્સના મેથ્સ રીઝનિંગ પ્રશ્નો પૂછાતા હોય છે. એ કે તમને ટ્રેન્ડ સમજવામાં મદદરૂપ થશે. ત્યારબાદ આ જે ટેબલ છે તેને એ જ પ્રમાણે ચાર્ટના માધ્યમથી પણ સમજાવવાનો પ્રયત્ન કરવો છે. પછી આવશે વિદ્યાર્થી મિત્રો ડિટેલ ઇન્ડેક્સ કે આ પુસ્તકમાં જે પણ પ્રશ્નોને અમે અલગ અલગ સબ્જેક્ટ વાઇઝ બાયફર્કેશન કર્યા છે એની આખી આ ડિટેલ ઇન્ડેક્સ કે ભાઈ એને જેમ કે ગુજરાતનો ઇતિહાસ છે તો એને પણ પ્રાચીન, મધ્યકાલીન અને આધુનિક એમાં બાયફર્કેશન કરેલ છે ને તેમાં પણ દરેક ટોપિક અને તેના સબ ટોપિક આપવામાં આવ્યા છે. તેમ તમે અલગ અલગ દરેક સબ્જેક્ટનું આખું આ ડિટેલ ઇન્ડેક્સ જે છે તે જોઈ શકો છો, જેથી તમને આઈડિયા આવે કે કયા કયા ટોપિકમાંથી કેવા પ્રશ્નો પૂછાયા છે. સાહેબ હવે અહીંથી શરૂ થશે પહેલો સેક્શન. પ્રથમ જીએસ. હા, કે ભાઈ સામાન્ય અભ્યાસ, તો તેમાં જે પણ સામાન્ય અભ્યાસના પ્રશ્નો છે એને કયા કયા સબ્જેક્ટમાં બાયફર્કેશન કર્યા છે. દરેક પ્રશ્નો તમે જોઈ શકો છો. ગુજરાતનો ઇતિહાસ છે, ભારતનો ઇતિહાસ છે, એને પણ પ્રાચીન, મધ્યકાલીન અને આધુનિક. ગુજરાતનો સાંસ્કૃતિક વારસો, ગુજરાતની ભૂગોળ, ભારતની ભૂગોળ, બંધારણ, ભારતીય અર્થતંત્ર અને આયોજન, સામાન્ય વિજ્ઞાન, વિજ્ઞાન અને ટેકનોલોજી, કમ્પ્યુટર, પર્યાવરણ, સામાન્ય જ્ઞાન, વર્તમાન પ્રવાહ. વર્તમાન પ્રવાહને પણ ઇનર બાયફર્કેશન આપેલું છે કે ભાઈ વર્તમાન પ્રવાહના બંધારણના પૂછાયેલા પ્રશ્નો, અર્થતંત્રના પૂછાયેલા પ્રશ્નો, પર્યાવરણને લગતા પૂછાયેલા પ્રશ્નો, રિપોર્ટ્સ, આ રીતે અલગ અલગ તમને બાયફર્કેશન આપ્યું છે, જેથી તમને તૈયારી કરવામાં સરળતા રહે. સાહેબ એ જ રીતે અંગ્રેજી અને ગુજરાતીનું સાહેબ આપણે આપેલું છે, જેની અંદર 4 સેક્શનમાં આપણે ડિવાઈડ કર્યું છે. સૌપ્રથમ અંગ્રેજી અને ગુજરાતી જે છે તો એની અંદર ગુજરાતીની અંદર ગદ્યાર્થ ગ્રહણ આવશે, પછી વ્યાકરણનો સેક્શન આવશે. બરાબર. આ ગદ્યાર્થ ગ્રહણ છે તો તમે એ જોઈ શકો કે આ પેરા જે પૂછાયો છે 1 થી 5 પ્રશ્નો, એનું એ 5 પ્રશ્નો નીચે જ આપણે એની આન્સર કી આપી દીધેલી છે. બરાબર. એ રીતના આપણે ગુજરાતી વ્યાકરણ છે તો એની અંદર પહેલા વ્યાકરણનો સેક્શન આવશે. વ્યાકરણનો સેક્શન તો એમાં પણ આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ પહેલું વર્ણ વ્યવસ્થા વાળું છે તો એના ચેપ્ટર વાઇઝ જે આપણા મુદ્દાઓ છે એના મુજબ આપણે પ્રશ્નો આપેલા છે. ત્યારબાદ શબ્દ ભંડોળ પણ સાહેબ અલગથી, શબ્દ ભંડોળને પણ અલગથી આપણે બાયફર્કેશન કરીને આપેલું છે. અને સાહેબ સેમ એ રીતના જ કોમ્પ્રિહેન્શન આપણે આપેલું, એમાં સેમ કે 5 પ્રશ્નો જે પહેલા કોમ્પ્રિહેન્શનમાં પૂછાયા છે એના આન્સર સહિત આપણે આપી દીધેલા છે. એવી રીતના ઇંગ્લિશ ગ્રામરની અંદર તો પાર્ટ્સ ઓફ સ્પીચનો જે સેક્શન, જો આ સાહેબ આ મેઇન મુદ્દો છે, એની નીચેનો સબ તો એ પણ આપણે ટોપિક્સ વાઇઝ ડિવાઈડ કરેલા છે. બરાબર. એવી જ રીતના આપણે જોઈએ તો અહીંયાથી ઇંગ્લિશ વોકેબ આપવામાં આવેલું છે, એટલે ઇંગ્લિશ વોકેબમાં ઇડિયમ્સ છે, ફ્રેઝ છે, એ બધું આપણે અલગથી આપણે બાયફર્કેટ કરીને આપેલા છે. જોરદાર. તો આ થઈ ગઈ ગુજરાતી, અંગ્રેજી. હવે સાહેબ શરૂ થશે ગણિત. વિદ્યાર્થી મિત્રો, ગણિત અને રીઝનિંગના અલગ અલગ ઘણા પ્રશ્નો જે પૂછાયા છે આ પેપરોમાં, તો એને વિદ્યાર્થીઓની સરળતા માટે કેવું કે ભાઈ આ ગણિતનો સેક્શન છે, એમાં ગણિતના તમે જે ત્યારે તૈયારી કરતા હોય ત્યારે જે અલગ અલગ પ્રકરણો ભણતા હો છો, અલગ અલગ ચેપ્ટર જે તમે શીખતા હોવ છો, તો આ પ્રશ્નોને અમે આપણે અલગ અલગ ચેપ્ટર વાઇઝ બાયફર્કેશન કરી દીધું છે કે ભાઈ સરેરાશમાંથી કેટલા પ્રશ્ન પૂછાયા, નળ અને ટાંકીમાંથી કેટલા પ્રશ્ન પૂછાયા, ક્ષેત્રફળ, ઘનફળના કેટલા પ્રશ્નો પૂછાયા, જેથી જો કોઈ તમારો એકાદ ચેપ્ટર સાહેબ વીક હોય ને તો ખબર પડે કે આમાં આ પ્રકારના પ્રશ્નો પૂછાય છે. અહીં તમે જોઈ શકો છો ભાઈ ગણિત શરૂ થશે, સંખ્યા અને સંખ્યા પદ્ધતિ, એમાં જેટલા પણ પ્રશ્નો પૂછાય છે પહેલા એક સાથે પ્રશ્નો આપી દીધા છે જેથી વિદ્યાર્થી જાતે પ્રેક્ટિસ કરી શકે. હવે છે પ્રેક્ટિસ કરતા કરતા કોઈ એકાદ પ્રશ્ન છે 15 નંબરનો એ નથી આવડ્યો, કોઈ વાંધો નહીં, બધા પ્રશ્નો પતશે પછી શું આવશે એની આન્સર કી અને એનું સોલ્યુશન. દરેક એ પણ શોર્ટ ટ્રીક સાથે, શોર્ટ ટ્રીક સાથે જ્યાં જરૂર પડી છે ત્યાં શોર્ટ ટ્રીકનો પણ આપવાનો પ્રયત્ન કરેલ છે. બધી જ જગ્યાએ જોઈ શકો છો ભાઈ સરેરાશના અહીંયા દાખલા શરૂ થયા, અહીંયા તમને રકમ જોવા મળશે અને પછી તેનું સોલ્યુશન, ગુણોત્તર અને પ્રમાણ છે, ટકાવારી છે, સાહેબ આ રીતે આન્સર કી પણ હશે અને પછી એનું સમજૂતી પણ આવી જશે. ડન. સમય અને અંતર છે, ત્યારબાદ માહિતીનું પૃથ્થકરણ છે. સાહેબ દરેક વિદ્યાર્થી મિત્રો તમને ગણિતના બધા જે પ્રશ્નો છે એનું યોગ્ય સમજૂતી સાથે તમને અહીંયા બાયફર્કેશન મળશે. એ જ રીતે સાહેબ રીઝનિંગના તાર્કિક અભિયોગ્યતાના જે પણ પ્રશ્નો છે, સમ, સંબંધ, વર્ગીકરણ, ગણિતિક ક્રિયાઓ, દિશા, અંતર, વેન આકૃતિ, ઘડિયાળ, કેલેન્ડર, લોહીના સંબંધો, આકૃતિ, શ્રેણી, પાસા, અલગ અલગ જે પણ આપણે તમે ચેપ્ટર ભણો છો એ ચેપ્ટરમાં જ આ પ્રશ્નોને ડિવાઈડ કરી દીધા છે, જેથી કયું ચેપ્ટર મારું વીક છે અને કયું સ્ટ્રોંગ છે તમને ક્લિયર થઈ જાય. અને આમાં પણ સાહેબ સમસંબંધ શરૂ થયા તો પહેલા બધા પ્રશ્નો આપી દીધા અને પછી તેનું આન્સર કી પણ મળશે અને તેની આખું સોલ્યુશન પણ તમને મળી જશે. દરેક પ્રકરણમાં વિદ્યાર્થી મિત્રો અહીં જોઈ શકો છો વ્યવસ્થિત ફિગર સાથે તમને અહીં સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. જ્યાં દિશા અને અંતર છે તો તમે અહીં જોઈ શકો છો પ્રારંભિક સ્થાન કયું છે, અંતિમ સ્થાન કયું છે, અને મસ્તીની તમે ફિગર જાતે પણ ડ્રો કરી શકો અને એને અહીંયા ક્રોસ ચેક પણ કરી શકો છો. સાહેબ સિલોક્સ છે, મૂળાક્ષરો છે, જે લોહીના સંબંધો એના બધા પ્રશ્નો હશે, 150 જેટલા લોહીના સંબંધના અલગ અલગ પ્રશ્નો છે ને તેનું યોગ્ય સોલ્યુશન પણ આપવાનો પ્રયત્ન કરેલ છે.
તેમ રિઝનિંગમાં તમે અલગ અલગ બધા જ ચેપ્ટરો, આકૃતિ શ્રેણી છે, એમ્બેડેડ ફિગર છે, જળ પ્રતિબિંબ છે. તો આ હતી યુવા ઉપનિષદ પબ્લિકેશન દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ એક નવું નજરાણું, એટલે કે વર્ગ 3ની અગાઉની પરીક્ષાના 66 પેપર, 66 પેપર જે છે તેના પ્રીવિયસ ક્વેશ્ચન્સને આપણે 6900થી પણ વધુ પ્રશ્નોને આ એક સંગ્રહ કરતું આ પુસ્તક કે જે આગામી સમયમાં આવનાર જે તમારી વર્ગ 3ની પરીક્ષામાં સાહેબ વિદ્યાર્થીઓને ખૂબ જ કામ લાગશે. એક રામબાણ ઇલાજ તરીકે આ તમારી એક કહેવાય સારથીની પેઠે તમને એક માર્ગદર્શન આપશે. તો અવશ્ય એકવાર તો અચૂકથી એકવાર જોવા વિનંતી. ડેમો કોપી તો તમને મળી જ જશે અને તમારી પસંદગી મુજબ તમે નજીકના કોઈ પણ બુક સ્ટોર પર કે એમેઝોન કે ફ્લિપકાર્ટ પરથી પણ મેળવી શકો છો. અને આ છે યુવા ઉપનિષદ પબ્લિકેશનોનો સાહેબ ખજાનો સાહેબ. અને આમાં સાહેબ એક એક મોતી આપણે ભરી રહ્યા છે. હાલમાં ટૂંક સમયમાં છેલ્લા મહિના 1.5 મહિનામાં આપણે ધીરે ધીરે દર ચોથે દારે દર અઠવાડિયે મોતી મૂકી રહ્યા છે, જે વિદ્યાર્થીઓને આગામી પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં આવા જ એક અવનવા પુસ્તકના પરિચય સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.